સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ ખાસ તમારા મિત્રોને જાણ કરો, કેમકે દરેક એક્ઝામની સારામાં સારી તૈયારી વાઘેલા સ્ટડી ચેનલમાં થાય છે. કોઈ પણ વિષયનું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલ આપે છે. તો ખાસ તમારા મિત્રોને વાઘેલા સ્ટડી ચેનલ શેર કરો. હવે આજે આપણે સંસ્કૃતનો વિભાગ ડી લેવાનો છે સોલ્યુશન માટે. ધોરણ 11 વિષય સંસ્કૃત વિભાગ ડી સીનું સોલ્યુશન હમણાં આપ્યું હતું. વિભાગ ડી તેમાં પેરેગ્રાફ વાંચીને સવાલ જવાબો છે. જવાબ પહેલો પેરેગ્રાફ છે, આ તેના પ્રશ્નો છે, આ તેના જવાબો છે. તો વિડીયો પોઝ કરી જવાબ પાકા કરવાનો રાખજો. જો આ બીજો પેરેગ્રાફ છે, આ તેના પ્રશ્નો છે, આ એના ઉત્તરો આપેલા છે. આ ત્રીજો પેરેગ્રાફ, તેના પ્રશ્નો અને તેના ઉત્તરો. તમારે ઉત્તરો પૂરા પાકા ન કરવા હોય તો જે જગ્યાએ ઉત્તર આવે છે ત્યાં યાદ રાખી લો કે આનો ઉત્તર આ વાક્યમાં છે, તો એ વાક્ય તમે લખી શકો. ત્યારબાદ આ 4 ઉત્તરો. હવે ચોથો પેરેગ્રાફ, એના 4 પ્રશ્નો, આ એના ઉત્તરો. ત્યારબાદ 5મો પેરેગ્રાફ, એના 4 પ્રશ્નો, આ 4 એના ઉત્તરો. હવે સવાલ જવાબો, ગુજરાતી સવાલો અને ગુજરાતીમાં જવાબો. આટલા સવાલો. સૌથી પહેલાં 12 સવાલો અને 12 જવાબો. જો પહેલો જવાબ, એમ કોની ચર્ચા કરતા નથી. પછી ત્રીજો જવાબ, મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવું છે. બીજો સવાલ, કાલિદાસે કઈ રીતે રાખનું દોરડું બનાવ્યું. આ છઠ્ઠો સવાલ, રાજર્ષિ ભર્તૃહરિ રચિત શતકો કેટલા અને ક્યાં છે. અને આ ચોથો સવાલનો જવાબ, મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધ બાબતો કઈ કઈ છે. સાતમો સવાલ, એકત્વના દર્શનનું ફળ શું છે. વિડીયો પોઝ કરીને ડાયરેક્ટ પાકું કરજો, એટલે પૂરા માર્ક તમે લાવી શકો. 8મો જવાબ, એકવાર ભોજે જનસભામાં શી જાહેરાત કરી. 9મો સવાલ, બ્રહ્મતત્વને સૂર્ય કેમ પ્રકાશી શકતો નથી. 10મો, સદૂષણાના 2 અર્થ ક્યાં છે. 11મો સવાલ, શંભુની કઈ શક્તિ આખા વિશ્વને અવરોધી રહી છે. સવાલ 12, હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે. હવે પ્રથમ પરીક્ષાના સવાલો. તો પહેલો સવાલ, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે. પછી ઉપર 9મો સવાલ છે, આજ્ઞાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે.
છઠ્ઠો સવાલ, વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે? તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે? ત્રીજો સવાલ, શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? બીજો સવાલ, ક્રોધને શા માટે છોડવો જોઈએ? ચોથો સવાલ, ઇન્દ્રિય શોભને વશ કરીને શંકરે ક્યાં દ્રષ્ટિ નાખી? પાંચમો સવાલ, કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? સાતમો સવાલ, આકાશમાં રહેલા દેવતાઓ શંકરને શું કહેવા લાગ્યા? આઠમો સવાલ, વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? દસમો સવાલ, તપસ્વી શિવને પાર્વતીએ શું અર્પણ કર્યું? કઈ રીતે? અગિયારમો સવાલ, લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિંત હતા? 12મો સવાલ, ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? 13મો સવાલ, ઓશનસ તરીકે કોણ ઓળખાય છે? 3-4 નથી. 14મો, રાજા કેવો હોવો જોઈએ? અને આ 15મો, વિદૂષક મોડા આવવાનું શું કારણ આપે છે? ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યાઓ છે, તેના જવાબ નીચે અપાયેલા છે. 8 ખાલી જગ્યા છે અને આ 8-8ના ઉત્તરો આપેલા છે. તો આ રીતે અહીંયા વિભાગ ડી પૂરો થાય. વિભાગ ડીની આટલી તૈયારી ઝડપથી કરી લેજો. થેન્ક યુ વેરી મચ. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ સંસ્કૃત માટે ધોરણ 11 સંસ્કૃતના વિભાગ ઈની વાત કરીએ તો પરિચયાત્મક નોંધ લખવાની છે. ત્યારબાદ છંદ છે. હવે પરિચયાત્મક નોંધ, ઋગ્વેદ વિશે આ પરિચય છે. વિડીયો પોઝ કરીને પાકું કરવાનું રાખજો. ઋગ્વેદની નોંધ. ત્યારબાદ 8મો પરિચય આપવાનો છે યજુર્વેદ વિષયમાં. આ યજુર્વેદની વિશે નોંધ, તેનો પરિચય. ત્રીજું છે પ્રતિમા નાટકમ, તેના વિશે નોંધ. પછી ચોથી છે કર્ણભારમ. એના પોઈન્ટ બધા. પાંચમું પંચતંત્રમ. છઠ્ઠું વિક્રમો વર્ષિયમ. સાતમું સામવેદ. પછી 9મું ઉપનિષદ. તેરમું અભિજ્ઞાન શાકુંતલમ.
કાલિદાસની કૃતિ છે. ત્યારબાદ આ ન્યાય વિભાગના MCQ છે, એના જવાબ અપાયેલા જ છે બધાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, પછી 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 ઉત્તર અપાયેલા છે. ઉત્તર નીચે ત્રીજો, ચોથો તેમ 13 સુધીના ઉત્તર અપાયેલા છે. પછી સંસ્કૃત સાહિત્યનો પરિચય વિભાગ, તેના MCQ 12 અપાયેલા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9, 10, 11, 12 અને એના પણ ઉત્તર અપાયેલા છે 12 તો અહીંયા સંપૂર્ણ સંસ્કૃતનો વિભાગ અહીંયા પૂરો થાય. વિદ્યાર્થી મિત્રો ઝડપથી તૈયારી કરજો, એટલે આવતીકાલની પરીક્ષામાં તમે સારું કરી શકો. થેન્ક યુ વેરી મચ.